દરેક ટ્રેનના દરવાજે એક બોર્ડ મારેલું હોવું જોઈએ. ભારત દેશમાં દરેક ટ્રેનના દરવાજે એક બોર્ડ મારેલું હોવું જોઈએ કે પ્લીઝ પુટ યોર ફોન ઓન સાયલેન્ટ મોડ એન્ડ પ્લીઝ ડુ નોટ ટોક લાઉડલી ઇનસાઇડ ધ કોચ. ટ્રેનમાં લોકો જે રીતે ફોન પર વાત કરતા હોય યાર, જોર જોરથી આપણને એમ થાય કે આ લોકોને પાછા સ્કૂલે ભણવા મોકલી દો, ચૂપ રહેતા તો શીખવાડો. હાઉ ટુ મેન્ટેન સાયલન્સ થોડી ધીમે વાત કરતા શીખવાડો. કોઈ ચાલુ ટ્રેનમાં બિઝનેસના ફોન, પર્સનલ ફોન, અને એમાં એવું જોરથી બોલે યાર. અને ટ્રેનમાં નહીં, ખાલી ટ્રેનમાં નહીં, બસમાં યાર બબાલ હોય છે. અરે ભાઈ, બાજુમાં કોઈ બેઠું છે એ ડિસ્ટર્બ થાય છે, આટલું જોરથી થોડી બોલાય. કોઈ સ્ટુડન્ટ બેઠું છે, એમાં વાંચવાનો ટ્રાય કરે છે, એની એક્ઝામ હશે, પણ ના, આપણે તો ટ્રેનમાં જાણે ગેટ ટુગેધર કર્યું હોય ને એમ જોરથી બોલીને વાતો કરતા હોય. ડિટ્ટો મૂવી થિયેટરમાં ચાલુ પિક્ચરે કોઈનો ફોન રણકે અને એક તો રિંગટોન એવા ભેદી હોય ને, એ સાયલેન્ટ નહીં કરવાનું અને એના પછી વાતો જોરથી કરે. એવું નહીં કે આપણે ફોન કટ કરીએ, સાયલેન્ટ પર મૂકીએ, બહાર જઈને વાત કરીએ, બીજાને ડિસ્ટર્બ થાય છે, કશું જ નહીં વિચારવાનું. આપણને ઇન્ડિયન્સને બેઝિકલી બીજા કોઈની પડી જ નથી હોતી. આપણને ભારતીયોને તમે જોજો, ઓબ્ઝર્વ કરજો, એવા બદલાઈ ગયા છે ને આપણે. જે વાત આપણી સંસ્કૃતિનો પાયો હતી, બેઝ, કે સર્વેશામ સ્વસ્તિર ભવતુ, સર્વેશામ શાંતિર ભવતુ, બધાને શાંતિ મળે, સુખ મળે, એ જાણે હવે શક્ય જ નથી. બધા પહેલા પોતાનું જ વિચારે. બધાને એમ છે કે મારું કામ થઈ જાય, બીજા જાય તેલ લેવા, હું પહેલા ફોન પર વાત કરી લઉં, આજુબાજુ વાળાને પરવા કરું જ નહીં, હું પહેલા નીકળી જાઉં રોંગ સાઈડ લઈને, બીજા કોઈની જોવાની જ નહીં વાત. હે પ્રભુ, હે સુરેશ પ્રભુ, રેલ મિનિસ્ટર, તમને રિક્વેસ્ટ છે કે ટ્રેનમાં ફોન પર જોરથી વાત કરતા લોકો પાસેથી દંડની જોગવાઈ કરો. આજનો મોર્નિંગ મંત્ર એ છે કે થોડા સેન્સિટિવ થઈએ. જે પણ જગ્યાએ પ્રવેશીએ છીએ ત્યાં ફોન સાયલેન્ટ પર મૂકવો જોઈએ કે નહીં, એવું એકવાર એન્ટ્રી વખતે વિચારી લઈએ. ચાહે સ્મશાન ગૃહ હોય કે સિનેમા ગૃહ. મિર્ચી 98.3, હું છું ધ્વનિત તમારી સાથે. ગુડ મોર્નિંગ માય ડિયર.